તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન ઓગસ્ટ 2022 પ્રશ્ન બેંક ઓફિશિયલ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું। વિષય છે રસાયણ વિજ્ઞાન ધોરણ 12। આપણે આઈએમપીમાં આપ્યા હતા એમાંથી 99.99% પૂછાયેલા છે। આજ રોજ 25 તારીખે પરીક્ષા લેવાની હતી, એમાંથી પૂછાયેલા છે। એમસીક્યુ આપણે પછી જોઈશું, પહેલાં ક્વેશ્ચન જોઈ લઈએ। તો એમસીક્યુ બી સાવ સહેલા પૂછાયેલા છે। બેઠો બેઠો માર્ચ 2020નો છે, તમે જોઈ શકો છો। આમાં એલ્યુમિનિયમ +3 હોય તો તમને કીધું હતું એ પ્રમાણે 3 ફેરેડે આન્સર આવે। જો સોડિયમ અહીંયા હોય તો 1 ફેરેડે આવે। એવી જ રીતે બીજા તત્વ બી આપેલા હોય છે ઘણી વખત। પછી બીજા બી એમસીક્યુ ઘણા ઇમ્પોર્ટન્ટ આપણે કીધા હતા એ જ પૂછાણા છે। પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ ને તૃતીય ક્રમના પારિમાણિક સૂત્ર બેઠે બેઠા, શૂન્ય ક્રમની પ્રક્રિયાના સૂત્ર બી બેઠે બેઠા જ પૂછાયેલા છે। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંકનું સમીકરણ બી પૂછાયેલું છે। પછી આપણે તત્વના વર્ગીકરણ અને આવર્તીય ગુણધર્મમાં જેટલા એમસીક્યુ આઈએમપીમાં કીધા હતા એ જ બેઠે બેઠા પૂછાયેલા છે। શું પૂછાયેલું છે કે ફીણ પૂરવઠ પદ્ધતિમાં કઈ અયસ્કનું સંકેન્દ્રણ કરવામાં આવે છે? તો સલ્ફાઇડયુક્ત અયસ્કનું સંકેન્દ્રણ કરવામાં આવે છે। મેગ્નેટાઇટ ના આવે, સિડેરાઇટ ના આવે, મેલેકાઇટ ના આવે, સ્પારેરાઇટ આવે, કારણ કે એમાં શું હોય? સલ્ફર હોય, સલ્ફાઇડયુક્ત। નિકલના શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો મોનોકાર્બોનિલ પદ્ધતિ, બધાને ખબર છે। ક્રાયોલેટનું સૂત્ર શું છે? Na3AlF6। કોપર માટે તો કીધું જ હતું, પૂછાશે ને બોર્ડની એક્ઝામમાં પણ પૂછાશે। Cu2S અને FeS, કોપર 1 સલ્ફાઇડ અને આયર્ન 2 સલ્ફાઇડ। પાયરાઇટ્સને અયસ્કને સલ્ફર દૂર કરવાની પ્રક્રિયાને ભૂંજન કહે છે। એલ્યુમિનિયમમાંથી એલ્યુમિના મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને હોલ હેરાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે। ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? આપણે બેઠે કીધું જ હતું અને બેઠે બેઠું પૂછાયેલું છે। ક્રોમેટોગ્રાફી અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે। નીચેનામાંથી કઈ જસતની અયસ્ક છે? જસતની અયસ્ક નીચે પૈકી કઈ છે? આપણે કોષ્ટક કીધું હતું, એમાંથી બેઠે બેઠા એમસીક્યુ પૂછાય છે। નીચેનામાંથી કઈ પદ્ધતિ તાપમાનના ફેરફારની મહત્વની ભૂમિકા ભજવે છે? આપણે આ બી ક્વેશ્ચન કીધું જ હતું તમને। આન્સર આવશે વાતભટ્ટી। વાતભટ્ટીમાં તાપમાનના આધારે 3 થી 4 સમીકરણ આપેલા છે। એ 2 માર્ક્સમાં ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે અને આ જ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછેલ છે કે કઈ પદ્ધતિમાં તાપમાનના ફેરફારની મહત્વની ભૂમિકા હોય છે? તો વાતભટ્ટી। ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં મુક્ત ઉર્જાનો તફાવત કેટલો હોવો જોઈએ? બોક્સાઇટમાં કઈ અશુદ્ધિ હોતી નથી? આ બી મેં તમને કીધું જ હતું। શું કીધું હતું? પૂછાશે અને પૂછાઈ ગયું। શું પૂછાણું છે? બોક્સાઇટમાં કઈ ધાતુની અયસ્ક હોતી નથી પૂછ્યું છે। આપણે શું કીધું હતું? કયા પૂછાશે? તો આયર્ન ઓક્સાઇડ બોક્સાઇટમાં હોય, બરોબર। ટિટેનિયમ ઓક્સાઇડ પણ હોય, સિલિકોન ઓક્સાઇડ પણ હોય, પરંતુ કેલ્શિયમ ઓક્સાઇડ હોતું જ નથી। એટલે આપણે કીધું હતું ઇમ્પોર્ટન્ટ, એમાંથી પૂછાયેલું છે। પછી આપણે બોર્ડના પીવાયક્યુનું એક લિસ્ટ આપેલું હતું, એમાંથી બેઠે બેઠા કોપી ટુ કોપી એકમ કસોટીની પ્રશ્ન બેંકમાંથી પૂછવામાં આવેલા છે। શું છે? ક્ષાર ક્ષેત્રનું કાર્ય આપણે કીધું હતું, પૂછાણું। ફેરેડેના નિયમ બી છે। Cu2SO4 વાળો દાખલો બી છે બેઠો બેઠો। લેડ સંગ્રાહક કોષ એનોડને કેથોડ પર થતી ડિસ્ચાર્જની પ્રક્રિયા પણ છે। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમનો તફાવત પણ છે। પછી એક 30% વિઘટનવાળો એક દાખલો બી છે, આપણે પણ આ જ આપ્યો હતો। પછી પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો, દહેલી ઉર્જા, ફીણ પલવન પદ્ધતિ કીધું હતું, આકૃતિ જરૂરી નથી। મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, ગોલ્ડ અને સિલ્વર માટેની નિક્ષાલન પદ્ધતિ, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ, નિસ્તાપન વિધિ, રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી હોય તો તે માટેનું રિડક્શન શા માટે? આ આપણે એક નહોતું આપ્યું, બાકી 14 ક્વેશ્ચન આપણે આઈએમપીમાં આપ્યા હતા અને એ જ છે। પછી વિભાગ બીમાં આ બેઠે બેઠો સ્વાધ્યાયનો છે, તમારે બેઠે બેઠો સ્વાધ્યાયનો પૂછાયેલો છે અને આઈએમપીમાં પણ આપેલું હતું આપણે। પછી કયું હતું? ક્ષારણ બી કીધું જ હતું, પૂછાશે।
પછી આ બી પૂછાયેલું છે. પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સંકલિત સમીકરણ મેં તમને આઈએમપીમાં આપેલું હતું, એ જ પૂછાણું છે. શૂન્ય ક્રમ માટે કે એ બી એ જ પૂછાયેલું છે. પ્રથમ ક્રમ માટે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 90% પૂર્ણ થવા કરતાં સમય કરતાં બમણો છે. આ સાબિતીવાળો દાખલો છે, એ બી તમને મેં કીધું જ હતું. અને હોર હેલાઉડ પદ્ધતિ 3 માર્કમાં સવિસ્તર બી પૂછે છે, એ બી તમને કીધું જ હતું. 4 માર્ક્સમાં દાખલા પૂછાયેલા છે. સૂકા કોષ અને બળતર કોષની પ્રક્રિયા બી પૂછાયેલી છે. અને આ દાખલો છે સ્વાધ્યાયનો બેઠે બેઠો. અને આ મેં તમને કીધું હતું કે પૂછાશે. આ કેમ પૂછવાનું? કારણ કે આમાં લોગ એન્ટી લોગનો ઉપયોગ આવે છે, એટલા માટે. આ બી દાખલો બેઠે બેઠો જ છે સ્વાધ્યાયનો, બોર્ડની એકમ કસોટીમાં પૂછાઈ ગયો. તો આ રીતે કંઈક પેપર હતું એકમ કસોટીનું. અને આ કેટલા MCQ છે? 45 MCQ છે. આ 45 MCQનો આ ટૂંક સમયમાં આપણે સોલ્યુશન કરશું, અથવા તો તમે આપણી વેબસાઇટ વિઝિટ કરશો ઓફિશિયલ. શું છે? GSEB result.co.in કરીને સર્ચ કરશો તો આવી જશે. ન આવે તો અહીંયા એક સ્લેશ લગાવી દેજો, ઇક્વલ કરીને ઇક્વલ ટુ કરીને એમ લગાવી દેજો. આ કરશો તો પણ આવી જશે. અથવા તો તમે શું કરશો? GSEB બોર્ડ blogspot.com GSEBboard.blogspot.com લખશો તો પણ આવી જશે. તો મોસ્ટ ઓફ આપણે આઈએમપીમાં આપેલા હતા, 99% એમાંથી પૂછાયેલું છે. તમારે આ પ્રશ્નપત્રમાંથી કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો.